મેઘલી જ્યારે રાત મળી ગઈ હોય 50 કરોડની પૃથ્વીની માલિકા માણસો નિદ્રાને આધીન બની ગયા હોય બાપા, ત્યારે મારી મેલડી દેવને જો મેઘલી રાતે કોઈ ટકોરા કરતા હોય ને તો આવા સંત સાધુ મારી ભગવતી મેલડીને ટકોરા રાતના 12-1 ના સમયે મારતા હોય. પણ મેલડી કેવડી મેં હમણાં વાત કરી ને કે અમારા ભગવા ભેગ રાવળદેવની માલિપા મારી ભગવતી મેલડીના 2 જ ભગત થઈ ગયા. એક શિયાળાની માલિપા કાનિયો જોગીને ત્યારથી બીજો નંબર આ સામે જે વલિયો બેઠી હોય ને કે જેને મેલડીને પોતાના દેહને સોંપી દીધો, મારતોય તું તારતોય તું. નગર સાહેબ આ ધરતી 5 વાગે ત્યાં પોતાના ખેતરમાંથી ખેડૂત હાથી જોડીને ગામ આમાં હાલી નીકળે હે, અને આંખો બંધ કરી અને એક ગાંડા બાવળની કાંટની માલિપા જો આને ધૂપકો માર્યો હોય છે એને મેલડી માથે વિશ્વાસ કેવડો હોય છે. અને આપણે રઘુભાઈ અહીં દર્શન કરવા આવીએ તો માતાજીને મસ્તક નમાવીને કોઈ તાવો હોય પ્રસાદી લઈને આપણે તો ભાગી જાય, પણ આ ક્યાં હે જો જો હે બા સાહેબ આપણે તો કદાચ ઘડી બે ઘડી બેહી આપણે તો ઘડી બે ઘડી બેહી અને આપણને આપણું ઘર યાદ આવે, બાળ બચ્ચા યાદ આવે, માવતર યાદ આવે. સાહેબ આપણે તો કદાચ કલાક 5 કલાક બેહીના મેલડીને પગે લાગી નીકળી જાય, પણ જેને જેના નામનું બાનું લઈ લીધું છે આને કોણ હંગરે હે, આ ક્યાં જાય? અને તેદી મારી મેલડી આવા રૂખડિયા બાવાને એમ કે મૂંઝાતો નહીં બાપ, જગતની માલિપા કોઈ નો હોય ને એનો ધણી હું મેલડી બેઠી છું. ભગવા રંગાવું મેલડી લુગડા લઈ લઉં તારા નામનો ભે, પણ જોજે જોજે મને ભીડ પડે મારી મેલડી ભાગ્યડું થાજી નહીં. મારા ઝાલેલા બાવડા મારી મુગલ પરના ઢોરાવાળી કોઈ દી બેલતી નહીં. એ મારી મેલડી મને એકલો મેલી મારી ઢોરાવાળી ઉડણ થાતી નહીં. સાહેબ સતાય જો મેલડી નો જાગે ને તો કોઈ માતાજીને દુહા વાલા હોય, કોઈને સંત વાલા હોય, કોઈને ગરબા વાલા હોય, તો મારી મેલડીને કાળેરો રાગ વાલો ને તેદી આવા સાધુડા રાતના 1 વાગે કોઈ નો હોય. અને ભરતભાઈ એક દી બાપુએ મને મોઢે કીધું હતું,
મને કે પરવીણ એક દી ઘટના એવી બની કે આખી રાત મુસળાધાર વરસાદ પડ્યો, જ્યાં નજર થાય વીજળી થાય એટલે વીજળીના સમકારે જેમ દરિયો ભર્યો પાણી દેખાય, અને આવા સમયે ચિથરે બે હાલ, માથાના લટુરિયા વાળ, ખંભાની માલપા એક ટોટલ ફાટલ ગોદડું, અને તેદી મારી મેલડી જો કદાચ આવી છે આવી છે અહીં આવી હો, અને આ સાધોડાની એટલું કીધું બાપુ મારે ખાવું છે. હવે વિચાર કરો, જો કદાચ મોટો મુશેતા દેવો માણા હોય ઈ એવા વરસાદના પાણીમાં એ સાહેબ નો આવી હતી, અને તેદી ઈ બાઈ ક્યાંથી આવી છે અને કોણ છે. પછી બાપુએ મને કીધું કે પરવીણ છેલ્લે તો મને બીક લાગવા મંડી કે આ કોણ છે હે. અને સાહેબ આ સાધુડા પાસે બીજો તો કોઈ મંત્ર નથી, એક જ મંત્ર છે, દુઃખ હોય સુખ હોય જય માં મેલડી. આટલું બોલે ને બાપ હે. અને જો લોઢાની માલિપા લીટા નો ફાડી દેતો મારી મંગલ અને સાહેબ 50 કરોડની પૃથ્વી હોઈ જાય, બે જ મિનિટ થાય. હવે ત્રીજી મિનિટ નહીં, ઘડિયાળમાં જોઈને બેહો, ત્રીજી મિનિટ નો થાય, બે જ મિનિટ થાય. જો તમે યાર આમ ગાડી સાચી આવો તો મને કઈક બીક ઘડીક નો આવે. અને તેથી ખાલી 2 મિનિટ અમારા ભરતભાઈ નો ભાવ છે, રાતે કોઈ નો હોય ત્યારે આવા સાધુ મારી મેલડીને કાળેરો રાગ કરે, ખાલી 2 મિનિટ યાદ કરે. મારી
સાહેબ જેને રાજા માને પ્રજા માને હે પણ જગતની માલિકા કોઈનું રૂવાડું ન ફરી ગયું હોય જો આજ એવાના ખોળિયા મારી મેલડીનો હાકલો ન થાય તો મારી મુગલ અહીં વાતને વિરામ આપવો છે ત્યારે આવડા જે બેઠા ને મેલડીના નામના જે માથે લટુરિયા વધારીને બેઠા ને આ સિવાય સાહેબ એમની પાસે કોઈ રૂપિયાનું બેલેન્સ નથી આમની તમને સાધુ સંતો જે કઈ ગણાય છે એવા નાસ્તિક પણ આ જે બાવલીઓ બેઠો ને એની પાસે મેલડીના નામના ફેક સિવાય કઈ બીજું બેલેન્સ નથી અને સાહેબ આની સામે બાયું ચડાવો ને આ તમને ગાળી ન દઈએ કે તમારી યારે બથે બાજી ન હકે પણ ખાલી ઓનલાઈન આ કોમ્પ્યુટર ના યુગ તો સાહેબ કાય લાગ્યા પણ આવડા સાધુડા પાસે તો વર્ષોથી ઓનલાઈન છે તેથી આ મેલડીને યાદ કરે બસ મળી જેદી ગામને છોડીને આવ્યો ને તેથી તારી યારે એક મસને બંધાણો તો મારું કોઈ નથી જોઈજે અને તેથી આને કીધું તો કે રોઈશ નહીં આંખમાંથી આહુડું તારું ધરતી ઉપર પડે ને ઈ પહેલા જો તારો ફડકિયો બનીને ઊભી રહો તેમ માનજે હું ઢોરાવાળી મેલડી બેઠી અને સાહેબ આ તો હવે બધી જગત અહીંયા આવે છે પહેલા ક્યાં કોઈ આવતો અને એ સમયે આ બાવલિયા સામે કોઈ બાયું ચડાવવા વાળા આ ઠોરા ઉપર આવી ગયા છે આ એમના બધું નથી આ રસાયણ આજે જંગલમાં મંગલ કર્યું ને એની માથે કઈક દુઃખ પડ્યું હોય છે અને ત્યારે આ મેલડીનો ખાલી એના માટે એક જ હુકમ હોય કે તને કોઈ ધોલ મારે તેને ધોલ ન મારતો તને કોઈ ગાળ દે તેની સામે ગાળ ન દેતો કોઈને બથે વાજતો નહીં પણ તને ગરીબ જાણીને કોઈ ધોલ મારી જાય ને ધોલનો મારનારો તને આમ ધોલ મારી અને હાલતો થાય વાહો વળી ત્યારે ખાલી આંખોને બંધ કરીને એટલું જ ક્યાં ગઈ મારી ઢોરાવાળી મેલડી હે બાપ માણસ તને ધોલ મારીને હાલતો થઈ જાય એટલે બે આંખોને બંધ કરીને એટલું જ ક્યાં ગઈ મારી ઢોરાવાળી મેલડી આટલું કઈને ખાલી લાંબી આંગળી કર અને જો એના વાહાની માલપાનો સોટી જાવ તો તારી
નરવાય મેલડીના નામમાં આ બીજી તાણ નથી કરી ત્યારે જોકે એમની 2-5 વાર ફરમાઈશ આવી ગઈ અહીંયા એક ક્ષત્રિય સમાજનો રાહડો મેં પોતે બનાવેલો ખાલી 2 મિનિટ ઘોડી લો આવે તારો ઘૂમતો રેલો એકલડો રોયા સવાર મારા રાજપૂત લો હાલો જાય ઢીંગાણા ખેલવા હાલો જાવી ઢીંગાણા ખેલવા લો
મેલડી માત કી